કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મનસુરી સાબાદ. આપ સૌનું એસજેડ એજ્યુકેશનમાં સ્વાગત છે. આપણે ભાગાકારની ચાવીઓ શીખતા હતા. ભાગાકારની ચાવીઓની અંદર ભાગ 1 માં આપણે જોયું 2 ની ચાવી, 3 ની ચાવી અને 4 ની ચાવી શીખ્યા આપણે. આશા કરું છું કે તમે ચાવીઓ શીખી પણ ગયા હશો અને સમજી પણ ગયા હશો. હવે આપણે એકવાર રિવિઝન કરીને જોઈએ. 2 ની ચાવી, 2 ની ચાવી કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તે સંખ્યા 2 વડે ભાગી શકાશે. મતલબ કે જે સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યામાં હોય તે સંખ્યા 2 વડે નિશેષ ભાગી શકાશે. હવે આપણે જોઈએ 3 ની ચાવી. કે જે સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય તો તે સંખ્યા 3 વડે ભાગી શકાશે. મતલબ કે કોઈ સંખ્યા આપેલી હશે, તેના અંકોનો સરવાળો કરશું અને સરવાળોનો જે જવાબ આવશે તેને 3 વડે ભાગી શકાશે. તો મતલબ 3 થી આખી સંખ્યા નિશેષ ભાગી શકાશે. હવે આપણે જોઈએ 4 ની ચાવી. કે જે સંખ્યાના છેલ્લા 2 અંકો મતલબ એકમ અને દશક 4 વડે ભાગી શકાય તો તે સંખ્યા 4 વડે ભાગી શકાશે. જે સંખ્યાના છેલ્લા 2 અંકો મતલબ એકમ અને દશક 4 વડે ભાગી શકાય તો તે સંપૂર્ણ સંખ્યા 4 વડે નિશેષ ભાગી શકાશે. આશા કરું છું તમે 2 ની ચાવી, 3 ની ચાવી અને 4 ની ચાવી શીખી ગયા હશો. હવે આપણે શીખવાના છે 5 ની ચાવી. ચાલો શરૂ કરીએ હવે 5 ની ચાવી. જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તે સંખ્યા 5 વડે નિશેષ ભાગી શકાશે. 5 ની ચાવી શું કહે છે કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તે સંખ્યા 5 વડે નિશેષ ભાગી શકાશે. એક્ઝામ્પલ લઈને જોઈએ. 785. 785 નો એકમનો અંક 5 છે તો મતલબ આ સંખ્યા 5 વડે નિશેષ ભાગી શકાશે. ભાગાકાર કરીને જોઈએ. 5 એકા 5, 7 માંથી 5 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 8, પાછું 25. 28 માંથી 25 જાય તો 3 બચશે, ઉપરથી ઉતાર્યા 5, 5 સત્તા 35, શેષ આવી 0. હજુ એક સંખ્યા લઈને જોઈએ. 1480. આ સંખ્યાનો એકમનો અંક 0 છે, મતલબ આ સંખ્યા પણ 5 થી નિશેષ ભાગી શકાશે. ભાગાકાર કરીને જોઈએ. 5 દુ 10, 14 માંથી 10 જશે તો 4 બચશે, ઉપરથી ઉતાર્યા 8, 5 નવા 45, 48 માંથી 45 જશે 3 બચશે, ઉપરથી ઉતાર્યા 6, 5 6 30. અહીં પણ શેષ 0 આવી. મતલબ જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તે સંખ્યા 5 વડે નિશેષ ભાગી શકાશે. આશા કરું છું તમે 5 ની ચાવી પણ શીખી ગયા હશો. હવે આપણે 6 ની ચાવી શીખીશું.
હવે શરૂ કરીએ 6 ની ચાવી. છની ચાવી શું કે છે? જે સંખ્યા 2 વડે અને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યા 6 વડે પણ નિશેષ ભાગી શકાશે. જે સંખ્યા 2 વડે પણ ભગાશે અને 3 વડે પણ ભગાશે, મતલબ તે સંખ્યા 6 વડે પણ ભગાશે. એક્ઝામ્પલ લઈને જોઈએ. 222. પહેલા તો જુઓ, 222 નો એકમનો અંક 2 છે. 222 નો એકમનો અંક શું છે? 2 છે. તો આ સંખ્યા 2 વડે ભગાશે, બરાબર. હવે આપણે 3 વડે જોશું. આ સંખ્યાના અંકોનો સરવાળો કરીશું. 2 વત્તા 2 4, 4 વત્તા 2 6, 6 3 ના ઘડિયામાં આવે છે, મતલબ 222 3 વડે પણ ભગાશે, 2 વડે પણ ભગાશે અને 3 વડે પણ ભગાશે, તો 6 વડે પણ ભગાશે. હવે આપણે ભાગાકાર કરીને જોઈએ. 6 તારી 18, 22 મેથી 18 જાય તો 4 બસે, ઉપરથી ઉતાર્યા 2, 6 સત્તા 42, શેષ આવી 0. હજી એક સંખ્યા લઈને જોઈએ. 3126. 3126. પહેલા તો એકમનો અંક જોશું. 6 છે મતલબ 2 થી ભગાશે સંખ્યા. હવે 3 વડે ચેક કરીએ કે અંકોનો સરવાળો કરવાનો. 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 6 12, 12 3 ના ઘડિયામાં આવે છે. હા, તો આ સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાશે. મતલબ કે આ સંખ્યા 6 થી પણ ભગાશે. હવે અને ભાગાકાર કરીને જોઈએ. 6 પંચા 30, 31 માંથી 30 જશે તો 1 બસે, ઉપરથી ઉતાર્યા 2, 6 દુ 12, 12 મેથી 12 જાય 0, ઉપરથી ઉતાર્યા 6, 6 એકા, અહીં પણ શેષ 0 આવી. સમજ પડી ગઈ તમને કે જે સંખ્યા 2 થી પણ ભગાશે અને 3 થી પણ ભગાશે, તો તે સંખ્યા 6 થી પણ ભગાશે. આશા કરું છું તમે 6 ની પણ ચાવી સરસ રીતે સમજી ગયા હશો. બીજી વાર શીખવાની જરૂર ન પડે તેમ જ સમજજો. હવે આપણે શીખીશું 7 ની ચાવી. 7 ની ચાવી વ્યાખ્યા કહેશ તો તમને સમજ નહીં પડે, પણ જ્યારે પ્રેક્ટિકલ કરીશું ને ત્યારે તમને સમજ પડી જશે. ચલો શરૂ કરીએ. કે જે સંખ્યાનો એકમનો અંકને 2 ગુના કરી બાકી રહેલ અંકોથી બનેલી સંખ્યામાંથી બાદ કરતા મળતી સંખ્યા 7 વડે ભગાય તો તે સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાશે. વ્યાખ્યાથી તમને ખબર નહીં પડી હોય, હવે પ્રેક્ટિકલ કરીને જોઈએ. પહેલા વ્યાખ્યા સમજાવો કે જે સંખ્યાનો એકમનો અંક ને 2 ગુના કરી, જે સંખ્યા નહીં કોઈ સંખ્યાનો એકમનો અંકને 2 ગુના કરી બાકી રહેલ અંકોથી બનેલી સંખ્યામાંથી બાદ કરતા મળતી સંખ્યા 7 વડે ભગાય તો તે સંખ્યા 7 વડે ભાગી શકાશે. એક્ઝામ્પલ લઈએ. 791. હું કીધું છે એકમના અંકને 2 ગુના કરી. હવે આ એકમનો અંક છે એને 2 ગુના કરી દેવાના. 1 ના 2 ગણા 2 થશે. બાકી રહેલા 2 અંકો 7 અને 9 થી બનતી સંખ્યા કઈ છે? 79. અને ચેક કરી 2 ગુના અહીંયાથી બાદ કરવા.
9 થી 7 જશે, 2 જશે તો 7 રહેશે ને ઉપરથી ઉતાર્યા આ 7. આ સંખ્યા 7 થી ભગાશે તો મતલબ આખી સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાશે. અહીંયા સાઈડ પર ગણતરી કરીને જોઈએ. 7 એકા 7, 7 માંથી 7 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 7, 7 એકા 7, 7 માંથી 7 જાય તો 0. તો આ સંખ્યા 7 વડે ભગાઈ ગઈ તો મતલબ 751 પણ 7 વડે નિશેષ ભાગી શકાશે. આપણે એકવાર આખી સંખ્યાનો ભાગાકાર કરીને જોઈએ. 751 ભાગ્યા 7, 7 એકા 7, 7 માંથી 7 જશે તો 0, ઉપરથી ઉતાર્યા 9, 7 એકા 7, 9 માંથી 7 જશે તો 2, ઉપરથી ઉતાર્યા 1, 7 તારી 21, 21 માંથી 21 જશે તો શેષ બચશે 0. સમજ પડી ગઈ સંખ્યા? હવે એક સંખ્યા લઈને જોઈએ. 1003. મને પણ નથી ખબર 7 થી ભગાશે કે નહીં, પણ ટ્રાય કરીને જોઈએ. પહેલા તો એકમના અંકને 2 ગુણા કરીશું. 3 ના 2 ગણા કેટલા થશે? 6. આગળવાળી સંખ્યામાંથી 6 બાદ કરીશું. હવે 100 માંથી 6 જશે તો રહેશે 94. 2 અંકની સંખ્યા આવી ગઈ છે. હવે 94 ને 7 વડે ભાગીને જોશું 7 થી ભગાય છે. 7 એકા 7, 9 માંથી 7 જશે તો 2, ઉપરથી ઉતાર્યા 4, 7 તારી 21. આ સંખ્યા 7 વડે નહીં ભાગી શકાય, કેમ કે અહીંયા શેષ 3 વધે છે. હવે આપણે એક સંખ્યા બીજી લઈને જોઈએ. 910. આ સંખ્યાને લઈને, ના 910 નહીં લેવી, 1050 લઈને જોઈએ. જો અહીંયા 0 છે, એના 2 ગણા તો થાય નહીં, તો આ સંખ્યા 105 એવી ને એવી રહેશે. હવે 105 ને 5 ને 2 ગણા કરીશું તો 10 થશે, અને 10 માંથી 10 0 જશે તો મતલબ આ સંખ્યા પણ 7 વડે નિશેષ ભાગી શકાશે. આખી સંખ્યાનો ભાગાકાર કરીને જોઈએ. 1050 ભાગ્યા 7, 7 એકા 7, 10 માંથી 7 જશે 3 બસે, ઉપરથી ઉતાર્યા 5, 7 પંચા 35, 35 માંથી 35 જશે તો 0 0, ઉપર મીંડું બાકી છે, નીચે પણ કોઈ સંખ્યા નથી, એને ઉપર ચડાવી દઈશું. તો આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય. આશા કરું છું કે તમને 5ની ચાવી, 6ની ચાવી અને 7ની ચાવી સમજ પડી ગઈ હશે. જો તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટની અંદર તમે જણાવી શકો છો કે મને આ સમજ નહીં પડતી, આ તમારો ટોપિક ક્લિયર નથી, તો મને જણાવી શકો છો. અને તમે મને સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે હવે કાલે ફરીથી આપણે શીખીશું. 8ની, 9ની, 10ની, 11ની ચાવી આપણે શીખવાના છે.